જય ગજાનંદ, જય માતાજી। 29 તારીખે અમાસ આવે છે અને અમાસના દિવસે પંચગ્રહી યોગ બને છે અને સાંજના સમયે શનિદેવ રાશિ પરિવર્તન કરે છે। તો દરેક સનાતની હિન્દુ આ પ્રયોગ અમાસના દિવસે જરૂરથી કરજો, જેના કારણે તમારા ઘરથી નકારાત્મક શક્તિ દૂર થશે અને શનિદેવનું સારું ફળ તમને પ્રાપ્ત થશે। આ એક ઉપાય તમારું જીવન બદલી શકે છે। એમ કહેવાય, અમાસના દિવસે રાત્રિના સમયે, સંધ્યાના સમયે તમારા ઘરના મુખ્ય દરવાજાની આગળ 4 મુખી દીવો પ્રગટ કરો। 4 વાટ લાંબી અને અલગ અલગ હોવી જોઈએ કે એક વાટ મૂકી અને બે બાજુથી પ્રગટાવીએ એ રીતે નહીં। 4 વાટનું જે પાછળનો ભાગ છે એ કોડિયાની અંદર હોવો જોઈએ અને મુખના ભાગથી દીવાને પ્રજ્વલિત કરો। સરસવના તેલનો દીવો કરવાનો છે, એમાં 7 મરી, 7 લવિંગ અને સરસવના દાણા પધરાવો અને 12 દાણા અડદના પધરાવો। જો આ રીતે તમે 4 મુખી દીવો અમાસના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજાની અંદર પ્રગટાવશો તો તમારા જીવનમાંથી દરેક સંકટો દૂર થશે અને તમારા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે। તમારા વિચારો પણ પોઝિટિવ બનશે, માનસિક સ્થિરતા જળવાઈ રહેશે। તમારા જીવનની અંદર ભગવાન શનિદેવ કૃપા કરશે અને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે। જય ગજાનન, જય માતાજી।